સુરતની શાળાઓમાં હાલ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે। તે શાહપુર ખાતે આવેલા કેએસ જોશી શાળા દ્વારા ધરોહર આપણી સંસ્કૃતિના નેજા હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકાના પાલમાં આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે કેએસ જોશી શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શાળાના નાના બાળકો સંગીતના તાલી ઝૂમતા કાર્યક્રમમાં હાજર ઉપસ્થિતોએ મંત્રમુગ્ધ કર્યા હતા। શ્રી ચંદાગીરી ગોવર્ધનદાસ સોનાવાલા મહિલા મંડળ સંચાલિત અને શાહપુર વિસ્તારમાં આવેલા કેએસ જોશી શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। જેના ભાગરૂપે શાળા સંચાલકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં શાળાના નાના બાળકો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા। તો બાળકોની અદ્ભુત કૃતિઓ અને સ્ટેપ જોઈ કાર્યક્રમમાં હાજર ઉપસ્થિત તમામ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આ સાથે કેટલાક વિદ્યાર્થીઓના ગ્રુપે ગીત સંગીતની સાથે દેશભક્તિના ગીતો પણ રજૂ કર્યા હતા। મારું નામ લીના કિરણ શેઠ છે। હું કેએસ જોશી શાળાના પ્રિન્સિપલ છું, આચાર્ય છું। મારી સ્કૂલમાં 1345 છોકરાઓ ભણે છે। કુલ 300 છોકરાઓએ ભાગ લીધો છે અને મારી ટોટલ 16 કૃતિઓ છે જે અમે મહિનાના તહેવારો પ્રમાણે આયોજિત કરી છે અને આની પાછળ અમારા શિક્ષકોનું ખૂબ જ મહેનત છે। અમારે આજે મુખ્ય મહેમાન તરીકે અમે અફાનભાઈ ફારૂક જે કેપી ગ્રુપના ડાયરેક્ટર છે એને લાવ્યા છે અને અમારા ચીફ ગેસ્ટ છે અઝીમભાઈ પરફેક્ટવાળા, સુધાબેન શાહ, હસમુખભાઈ પારેખ અને ભારતીબેન પટેલ। આ બધા અમારા આજના મહેમાન છે બીજા। અને અમારા ભારતીબેન ઝવેરી એ અમારા મુખ્ય ચેરમેન છે, જેના નેજા હેઠળ અમારી સ્કૂલો આખા CGSME મહિલા વિદ્યાલયની 19 સ્કૂલો ચલાવવામાં આવે છે। શાહપુરની કેએસ જોશી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ગીતના તમામ સ્ટેપ શીખવવામાં આવ્યા હતા, જે બાળકોએ મંચ પર રજૂ કર્યા હતા। અને કાર્યક્રમમાં શાળાના સંચાલકો તેમજ આચાર્ય સાથે શિક્ષિકાએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ G10 ફેરિયો।